બપોર પછી હું કરીશ, અને હિસાબ નહીં મળે તો તમને ફોન કરીશ. મેં કીધું સારું. વલ્લભે એવી કૃપા કરી કે 7 દિવસ અડધો દિવસ જવાનો, અને એમની કથા 3 થી 7, અને જે તત્વ અને અંદરથી ને જે મર્મ જાણ્યો, પૈસા ન લેતા હોય એટલે એની અંદર છે ને ભાવ તમારો દ્રઢ થાય. વસ્તુ વેચાણિયા હોય ને એનું આપણને બહુ પેલું ન થાય, પણ જે આ પીરસતા, આપણે ભલે જે લીલામાં પહોંચી ગયા છે, પણ એમના ભાવને અને શૃંગારિક શબ્દો બધાય, એ શૃંગારાત્મક જે એમણે સમજાવ્યું, ધીમે ધીમે આપણો ભાવ ઇન્દિરા બેટીજીની સાંભળી યુનિવર્સિટીમાં, તો ભાગવતે જ આપણા જીવનમાં પરિવર્તન લાવે છે. કારણ કે ઠાકોરજીની લીલા શેમાં છે? ભાગવતમાં. તમે ભાગવત સાંભળો કે વાંચો. 1 મિનિટ આરાધ્યાને કહો તો પહેલું ભાગવત પૂરેપૂરું યુનિવર્સિટી ગ્રાઉન્ડના મેદાનમાં, જ્યારે હું પોસ્ટ માસ્ટર યુનિવર્સિટી હતી અને પોસ્ટનું બધું કામ ત્યાં, એટલે મારું ડેપ્યુટેશન ત્યાં થયું. પહેલી કથા તો ઘણી વાર સાંભળતા હતા, પણ 1 દિન 2 દિન નંદ ઉત્સવ પૂરેપૂરી જીજીની સાંભળી. ત્યાર પછી જીવનમાં ધીરે ધીરે પરિવર્તન આવ્યો. જે અમુક પ્રસંગો કયા પોતાના જીવનના ભાગવતને અનુલક્ષીને ધીમે ધીમે ખબર પડી હું ક્યાંથી આવ્યો છું, મારે ક્યાં જવાનું છું, હું કોણ છું, મારું કર્તવ્ય શું છે, મારે શું કરવાનું છે. અને પછી સાંભળી નવનીત પ્રિય શાસ્ત્રીને, ઠાકોરજીમાં ભાવ દ્રઢ થયો. અન્યાશ્રયનો ભાવ મનમાંથી બિલકુલ જતો રહ્યો. કૃષ્ણ સિવાય બીજાની વાતો સાંભળવી ન ગમે. ગોકુળની વાત આવે ત્યારે મનમાં હરખ થાય. યમુનાજીનું નામ આવે ત્યારે જવાનું મન થાય. ગિરિરાજ બાવાનું જ્યારે વાત આવે તો પરિક્રમા કરવાનું મન થાય. ધીમે ધીમે આ ભાગવત અને આ વક્તાઓ, એના દ્વારા જીવનમાં પરિવર્તન આવવાનું શરૂ થયું. અને પછી સમજણ પડવા માંડી કે આ સર્વો એક શ્રી વલ્લભાધીશ કો, અને દયારામભાઈ એક વર્યો શ્રી ગોપીજન વલ્લભ, દૂજો ન સ્વામી કોઈ. પછી સંગ એવો મળતો ગયો, બધા સંવારતા ગયા. ઘણીવાર કસોટી થાય. સત્સંગમાં ગયા હોય તો કીધું તું કોઈએ તમને? એવું જાતે જાતે નહીં આવવાનું, ચલો નીકળો બહાર. એવાય અનુભવ થયા છે. બેઠા હોય ઊભા કરી દે, નીકળી જવું પડે. ઘણીવાર ગાવા જાય ત્યારે કે નહીં, અહીંયા જેનો અધિકાર હોય એ જ ગાય, તમે આવો જ કોઈ વાર. ઊભા આમ કીર્તન ચાલુ કર્યું હોય, ધોળ બંધ કરી દઈએ. પણ મારો વાલો વલ્લભ જેને કૃપા કરે ને, ત્યાં કોઈની છત્રી કામ ન આવે. બધાની છત્રી ઉડીને કાગડા થઈ ગઈ, અને મારા વલ્લભે મને ભીંજવી દીધી. અને પછી તો મને નથી ખબર કે મને ક્યારે અહીંયા પહોંચાડી. તો એવા નવનીત પ્રિય શાસ્ત્રી, એની વાણી છે. એટલે આ બધાય પ્રસંગો લીલાસ્થળીના ઓથેન્ટિક છે. અને એમાં અનુસંધાન માનો કે હું કહેતી હોઉં તો વ્રજવાસીઓએ મને કીધા હોય, કારણ કે વારંવાર વ્રજમાં જઈએ અને આ લોકો મળે ત્યારે તે વ્રજની વાતો કરે. હવે કાલે જ ઓલા વ્રજવાસીએ, રવિવાર હતો, એ દરેક વખતે 5 મિનિટ 5 મિનિટ બેઠ કે જા, મૂકો કશું નહીં ચાહીએ. ભલે આપણે આપીએ ને 50-100 રૂપિયા, કાંઈ આપણે એટલા તો વિનિયોગ સારા ઓલામાં થયા ને. અને દર વખતે મને નાની વાત સરસ કરે. કાલે એણે ગદલ પૂનમનું કીધું, વચ્ચે નંદ યશોદાજીનું કીધું હતું કે નાનપણમાં મા બાપ હોય ને દીકરા કેમ મરી જાય, એનો પ્રસંગ કયો. એ બધું હું તમને અહીંયા કહું છું મારા વાલા. તો એવી લીલાસ્થળી. હવે આપણે પૂંછડીના લોટાથી ને હવે બીજો પૂંછડીના લોટાનો ભાવ. રાસમાંથી તિરોહિત થયેલા પ્રભુને શોધતા ગોપીજન અહીં આવેલા.
આપણે બધાય જાણે છે કે ઠાકોરજીએ વેણુનાદ કરી અને ગોપીઓને બોલાવી અને ગોપીઓ સાથે લઘુ રાસ કર્યો. તો ગોપીઓના મનમાં મદ આવ્યો, સૌભાગ્ય, અરે અમે કેટલી દેખાવડી, અમે કેટલી રૂપાળી, જો અમારી યારે ત્રિલોકનો નાથ રાસ કરે છે. પ્રભુ કે ઓહો, આમને મદ આવ્યો. ઠાકોરજીથી બધું સહન થાય, અભિમાન અને ક્લેશને ધુમાડો સહન ન થાય. અને પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા, ધ્યાનમાં અંતર આવ્યું છે. પ્રભુ તો અંદર બિરાજી ગયા બધાના, પણ હવે દેહાનું ભાન ન હોય એટલે કાંઈ ખબર રહી નહીં. હવે ઠાકોરજીને શોધતા શોધતા ગોપીજનો અહીંયા આવ્યા. ક્યાં? પુછરીખા લોટા. કોઈ મુનિ સમાધિમાં હતા. એક સખીએ તેમને પ્રભુ માટે પૂછવા કહ્યું. પૂછરી, અમારે પ્રભુ દેખે, તેથી સ્થાન થયું પૂછરી. પૂછરી, પૂછ. પેલા લાજ બહુ હતી, શરમ હતી, ઘૂંઘટ હતા. એટલે એકદમ આપણે જેમ રસ્તામાં ગાડી ઊભી રાખીને, એ ભાઈ આ ક્યાં જવાનું? હવે તો આ ગૂગલે તો રગડી નાખી છે. હવે તો માણસની નજીક જવાનો એક બી પ્રસંગ રહ્યો નથી. તમને બધું મોબાઈલ કહી દે, આમાં આ એપ છે ને આ એપ છે. તમને યાદ છે આપણે 40 વર્ષ પહેલાં વાન લીધી હતી 1051ની, અને આપણે 8-9 જણા ઘચાઈને ગયા હતા. અને પછી શ્રીનાથજીથી આપણે મને લાગે ઘસિયાર જતા હતા. રસ્તામાં ઓલું ફ્લાવર ને બધું આવ્યું એટલે મેં કીધું મને આ જોવું બહુ ગમે. 40 વર્ષ પહેલાં તો હું 30ની કે 25-28ની ઉતરીને ત્યાં ઓલા ખેતરમાં વ્રજવાસી કામ કરતા હતા, વ્રજ ભાષા બોલે. મેં તો મને આ કાઢીને જોવું છે કે આ કેવી રીતના હોય આ ફ્લાવરને. આવી જાઓ એની ભાષા. આજા બીટી આજા. ત્યાં તો 27-28 વર્ષની બધા ઉતરા. મારે ભાવ પ્રેમની વાત કરવી છે. પછી તો એણે એ દેખાડ્યું ને પછી તો કાકડીને, અને ત્યારે આપણા ઘરે ઠાકોરજી નહોતા. પછી તો અમને ત્યાં બેસો ખાટલા પાથરી દીધા. અને પછી જેટલું હતું ખવાય એવું બધું એણે તોડી દીધું. હવે ક્યારે એણે એના છોકરાને કીધું કે મીઠી લૂણવાળી ખીર લઈ આ. હવે અમને તો ખબર રહી. ઘરેથી ને આટલા મોટા મોટા બાઉલ ભરી સ્ટીલના કે સિલ્વર જર્મનના 8 જણા માટે આવ્યું. એ કે મીઠી છે અને ખારી છે. યાદ છે ને તમને? આ ભાવ પ્રેમ હતા. અત્યારે તો ગૂગલમાં જ માણસની જરૂર જ નથી. એટલે અંતરથી અંતર ઘટ્યું છે, પણ હૃદયથી હૃદયનું અંતર વધી ગયું છે. ઘરમાં 8 જણા હોય ને, સાંજે પૂછવું હોય કે શું બનાવવું છે, મેસેજ કરે બાજુમાં બેઠા હોય તે. એને વાત કરવી નથી ગમતી, એટલે ઓલા પાછા મેસેજમાં જવાબ દે કે મેથી સરસ આવી ગોટા. આમાં પછી ડિપ્રેશન જ આવે ને મારા વાલા. તમે હૈયું ખોલતા નથી એટલે ડૉક્ટર પાસે વૈયું ખોલાવવા જવું પડે છે, એટલે બાયપાસ કરાવવી પડે છે. આજે માનવ વચ્ચેનું અંતર વધી ગયું છે. માણસને માણસ તરીકેની આખી જે એક કહેવાય ને રુજુતા વહી ગઈ છે. કોઈને કોઈની પડી જ નથી. પાડોશમાં કોણ રહે છે એમાં ફોરેન. આપણે તો ફોરેનથી આગળ વધી ગયા. આમે છે નકલ ને અકલ ન હોય. આપણે ફોરેનની નકલ કરીએ એટલે આપણામાં અકલ જતી રહી. આપણી સંસ્કૃતિ, આપણા ઋષિમુનિઓ, આપણા રાજવીઓ, પણ જેને અકબરને બાદશાહ અકબરને બિરબલ ભણ્યા હોય ને એની બુદ્ધિ આવી જ હોય. જો ઋષિમુનિઓને ભણાવ્યા હોત, જો આપણી સંસ્કૃતિને ભણાવી હોત, શિવાજીને, વિવેકાનંદને, રામકૃષ્ણ પરમહંસ, કૃષ્ણની લીલા, વ્રજ, ગોપીઓ, યમુનાજી, ગિરિરાજજી, રામચરિત માનસ, રામ ને સીતાજી ને લક્ષ્મણ ને ભરત ને અયોધ્યા ને સરયુને, તો આજે આપણે આ અનુકરણ ના કર્યું હોત. આ અનુકરણ કર્યું પશ્ચિમનું, એનું કારણ જ એ છે આપણી મેન્ટાલિટી અકબર ને બિરબલની જ છે. એટલે આપણે વહોરી ગયા. એટલે જ મારા મનમાં મનોરથ વલ્લભે પ્રગટ કર્યો કે જેટલી લેડી પ્રેગ્નન્ટ રહે એ બધા જો 1 કલાક અહીંયા આવે તો મારે 1-1.5 કલાક
બધાની યારે એ જ વાતો કરવી છે. તો અહીંથી હું યુટ્યુબના માધ્યમથી કહું છું કે જે આવવાના હોય 31 ડિસેમ્બર અથવા 1 જાન્યુઆરી તારીખ હવે કહીશ, તો એ મને આમાં મેસેજ કરી દે જય શ્રી કૃષ્ણ કરીને, તો મને ખબર પડે. એક જણ આવશે તોય કરીશ, અને કોઈ નહીં આવે તો પછી રોજનો સત્સંગ કરીશું. જો વલ્લભે મનોરથ કરાયો છે, પૂર્ણ એ કરશે. મારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ હું ઈચ્છું કે જે મારી બહેનો દીકરીઓ પ્રેગ્નન્ટ છે પહેલી વાર, એ જો 1 કલાક ટાઈમ કાઢીને આવશે તો એના ઘરે કૃષ્ણ જેવો નાચવા કૂદવાવાળો, ખેલવાવાળો, વ્રજને યાદ કરવાવાળો, મા બાપની સેવા કરવાવાળો, સંસ્કૃતિને સાચવવાવાળો, સંસ્કારના સિંચનવાળો, પ્રેમનો વિસ્તાર કરવાવાળો, સ્નેહનો સરવાળા કરવાવાળો, માતાની મમતાનો ગુણાકાર કરવાવાળો અને ખરાબ સંગતનો ભાગાકાર કરવાવાળો લાલો આવશે કે લાલી આવશે. એટલે તમે બંને આ અઠવાડિયામાં કાં ફોન કરીને કહેજો અથવા તો મેસેજ કરજો મારા વાલા. તો આપણે એક દિવસ 1 કલાક તમારે મને આપવી પડશે. મારી પાસે તો સમય જ છે, હું તો નવરી જ છું. તો મારો મનનો મનોરથ આ છે, જેને વલ્લભ કૃપા કરે એ ચોક્કસ મને કન્ફર્મેશન આપજો. તો વાત કરતા હતા પૂછરી કા લોટાને, તો ગોપીઓએ પૂછ્યું ઓલા મુનિ સમાધિમાં, પૂછરી લોટા કે નહીં, ઠાકોરજી મળ્યા કે નહીં, અહીંથી પસાર થયા છે, તમે જોયા છે? તો એ સ્થાન અહીંયા હતું અને આ લોટાજીને પૂછ્યું હતું, એટલે આનું નામ પડી ગયું પૂછરી કા લોટા. બોલો વલ્લભાધીશ હરિરાય વાંગ મુક્તાવલી. સેવા કરતી વેળા હું આટલું પ્રભુનું કરું છું એવી બુદ્ધિ જરાય જે માર્ગમાં નથી. ઘણા તો કે ને એમ અમારે ન નીકળાયો, અમારે સવાર સેવા હોય અને સેવા કરવાની હોય એટલે 2 કલાક તો જાય. હવે ઉતાવળ કરીએ ને તો 1 કલાક સેવા. તમે ઉપકાર કરો ઠાકોરજી ઉપર. તમારા લગ્નમાં જવાનું હોય તમે એમ કહો, પછી મારા છોકરાઓને મારે નાસ્તા કરવાના હોય ને એને ટિફિન ભરવાના હોય ને, ના એ નહીં કહેવાનું. ઠાકોરજીનું કાંઈ કરીએ એટલે લોકોમાં આડંબર કરવાનો. બસ આ ઠાકોરજીને નથી ગમતું. ઉલટું પણ મારો ભાવ નભાવી રહ્યા. પ્રભુ મને નભાવે છે. હું શું પ્રભુનું કરતી હતી? મળમૂત્રથી ભરેલો આ દેહ આજે ઠાકોરજી આપણને સ્પર્શ કરવા દે છે. તો પ્રભુ આપણા સુખનો વિચાર કરે છે કે આપણે પ્રભુના, અને છતાંય હોશિયારી કરીએ. એમ અમારા ઘરે સેવા રહી ને એટલે ન નીકળીએ હતરે. એવી જ ભાવમાં જે માર્ગમાં રહેતી હોય તે પુષ્ટિ માર્ગ. મર્યાદા માર્ગમાં હું આટલું દેવનું કરું છું, અને મેં જે એ દેવનું એટલું કર્યું તેનો બદલો એ દેવ મને આપે છે. મારો દીકરો આવશે ને તો હું આ માતાજીને નિવેદ કરીશ, ચુંદડી ધરાવીશ. એક બેને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. હવે એની પહેલાં એ કુળદેવી ને બધા એના સાસુએ રાજી ત્યાં ભલે કરાવ્યા. હવે એના સાસુએ કીધું કે તું પુષ્ટ કરાવવા જાશી પહેલાં એક વાત મારી સાંભળી લે. તારે 9 વર્ષ થયા ને કાંઈ હતું નહીં ને, તો મેં માતાજીને એવું કીધું હતું કે જો મારી વહુને સારા દિવસો રહેશે, દીકરો દીકરી, તો હું ભારે ચુંદડી ચડાવીશ. હવે માનો કે અત્યારે તો કાંઈ નથી. ઠાકોરજી પુષ્ટ થઈને આવે અને પછી આ માનતાનું શું? હવે એ બેન મને કીધું, તો મને તો આવી બધી બહુ સમજણ નથી પડતી. જુઓ, છતાંય મેં એને કીધું જો ભાઈ મારી બુદ્ધિ પ્રમાણે, આ મને આમાં ખબર ન પડે, આમાં તમારા ગુરુદેવને પૂછો, પણ મારી બુદ્ધિ પ્રમાણે ચુંદડી નવી હોય ઠાકોરજીને અંગીકાર કરાવો સિંહાસનમાં અને પછી પધરાવી દો. હવે એ બેનને ઠાકોરજી પુષ્ટ થયા ને તરત પ્રેગ્નન્ટ રહ્યા પાછો નીલાબેન. એ કે હવે બરાબર ચુંદડી ત્યાં
થઈ ગઈ પ્રસાદી, મોકલાવી દીધી. પછી એની સાસુએ કીધું હવે આ બધું ફૈબાન ઘરે પધરાવી દો, એ માને છે. તો મારા વાલા જુઓ, મર્યાદામાં એવું છે, મને તમે આવું કરી દો તો હું તમારું આવું કરું. ઘણે મને કે અમે શ્રીનાથજી દર પૂનમ ભરવા જઈએ. મને ભરેલા શું ભરે? આપણે બ્રહ્મ સંબંધ લીધું અને ઠાકોરજી ઘરે પધાર્યા તો આપણે તો બધા ભરાયેલા છે. શું ભરવા જાવ છો? પૂનમ ભરવા? તો બાકીના 29 દિવસ ખાલી છો તમે. તમે હવે ભરેલા જ છો. આ બધું પતી ગયું. હવે આ બધું મર્યાદા માર્ગમાં હોય, પણ ધીમે ધીમે થશે. મેં દેવનું એટલું કર્યું તેનો બદલો એ દેવ મને આપે છે. એ પ્રકારની ભાવનાઓ છે. પુષ્ટિ માર્ગમાં આ પ્રકારની ભાવનાનો લવલેશ પણ હોતો નથી. નિષ્કામ ભક્તિ, અહેતુ, કોઈ પણ હેતુ વિના મારા પ્રભુને પ્રેમ કરવાનો અને મારા પ્રભુના તત્સુખનો વિચાર કરવાનો, એ પુષ્ટિ માર્ગ. પોતાના હૃદયમાં રહેલ ભાવને વધારવાનું જો કોઈ એક સાધન હોય તો એ સેવા છે. એમ સમજી એ સેવા સ્વીકારનાર પ્રભુ કૃપા કરી મારો ભાવ પોષી રહ્યા છે. આ પ્રકારનો જે ભાવ છે તે પુષ્ટિ માર્ગ. પ્રભુ મારા ભાવનો પુષ્ટ કરવા પધાર્યા છે, એને મારી શું જરૂર છે? અમ સરખી તો અનેક દાસી, પ્રભુ આપની પાસ રહે.